ભાવનગરમાં લોકતંત્રની ઘોષણા કરવામાં આવેલી પ્રથમ ભાવનગરના રાજા દ્વારા એમની આ તસવીર છે. આપણું પ્રથમ રાષ્ટ્રધ્વજ મેડમ ભીખાજી કામાએ બનાવેલો અને એ 1906માં બનાવેલો. એ વિજય સમયે એક વિજય સરઘસ કાઢવામાં આવેલું સરદાર પટેલનું. જો આ તસવીર છે કે અંગ્રેજોની સામે જે લડત હતી, અંગ્રેજોની સામે, એ લડતમાં સ્ત્રીઓએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી, એની આ પ્રતીતિ કરાવે છે. આ ગામની જે સભા છે ને, આ અકોટી, એ જ ગામના જે ભીખીબેન હતા કે જેમણે સરદાર પટેલને સરદારનું બિરુદ આપ્યું, એ ગામની સભાની આ તસવીર છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, આજે આપણે બારડોલીના સત્યાગ્રહ જ્યાંથી શરૂ થયેલો હતો, એટલે કે ક્રાંતિકારી જે લડાઈ છે એ જે શરૂઆત જ્યાંથી થયેલી હતી એ જગ્યા ઉપર આપણે છીએ. હવે આપણે હમણાં ત્યાં આપણે જે સ્વરાજ આશ્રમ એમની આપણે વિઝિટ કરી અને ત્યાંથી આપણે આજે દેશ આપણા આઝાદી માટેની જે લડાઈ હતી એની ચળવળમાં જે પણ કંઈ વસ્તુ વિષય જે વપરાયેલી હતી એ બધું આપણે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. ત્યાર પછી હવે એ જે આશ્રમ છે એમની જ બાજુમાં એક સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમ જે બનાવવામાં આવેલું છે, કે સરદાર પટેલ જે છે એમના જીવનને લગતી તમામ જે વિષય વસ્તુઓ જે છે, ફોટોગ્રાફ છે, ક્રાંતિકારીઓની સાથે ચળવળમાં જે ભાગ લેનારા જેઓના ફોટોગ્રાફ છે, આ બધું જ અહીંયા સાચવવામાં આવેલું છે. તો આપણે આ જે મ્યુઝિયમ છે એની આજે આપણે વિઝિટ કરવાના છીએ. 1981માં આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવેલું છે, એટલે કે લોકોને માટે. લોકો આની વિઝિટ કરી શકે, લોકો જોઈ શકે, જાણી શકે. આ જે જગ્યા છે એ જગ્યા ઇતિહાસની સાથે જોડાયેલી છે. આ જગ્યાનું મહત્ત્વ શું છે એ સમજી શકે એટલા માટે આ મ્યુઝિયમ છે 1981માં ખુલ્લું મૂકવામાં આવેલું છે. એટલે આજે આપણે પણ એની વિઝિટ લેવાના છીએ અને જે પણ સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલું છે એ બધું જ આપણે આમાં જોવાનો પ્રયત્ન કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે મ્યુઝિયમમાં એન્ટ્રી ગેટ છે, અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. હવે અંદર પ્રવેશતાની સાથે જ તે આપણે પહેલી નજર એક પારણા ઉપર પડે છે, જે બાળ સરદાર એટલે કે બાળ વલ્લભભાઈ જે પટેલ છે એમનું આ પારણું છે, જેમાં ઝૂલી અને એ મોટા થયા છે. અને આ એમના હસ્તાક્ષર છે, સરદાર વલ્લભભાઈ પટેલના આ હસ્તાક્ષર છે. આ સરદાર વલ્લભભાઈ પટેલનું જે વતન જે છે કરમસદ, આ એમનું મકાન છે. ત્યાર પછી આ નડિયાદમાં એમની જે જન્મભૂમિ, એ આ મકાનનો ફોટો છે. અને આ એમની માતાનો ફોટો છે અને આ એમનો બાળપણનો ફોટો છે સરદાર વલ્લભભાઈ પટેલના. અને આ જે એમને અભ્યાસ કર્યો એ નડિયાદની હાઈસ્કૂલ છે એમનો આ ફોટો છે. આ જે તસવીર છે ખેડા સત્યાગ્રહીઓની સાથે લીધેલી છે. ત્યાર પછી આ છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કાર્યક્રમમાં ગાંધીજીની સાથે અને ખેડા સત્યાગ્રહના ઉપસેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે જે ભૂમિકા ભજવેલી એ સમયની આ તસવીર છે. નાગપુર ઝંડા સત્યાગ્રહના સેનાની તરીકે. ત્યાર પછી આ બધું આવો જો આ છે ને વિઠ્ઠલભાઈ છે, આ એમના સરદાર પટેલના મોટા ભાઈ છે વિઠ્ઠલભાઈ પટેલ. હવે આના નામ ઉપરથી આપણી જે ગાંધીનગરમાં જે વિધાનસભા છે એનું નામ એમના મોટા ભાઈના નામ ઉપરથી રાખવામાં આવેલું છે. આ તસવીર છે ને ગાંધીજીને શોકાંજલિની તસવીર છે. અને ત્યાર પછી રાષ્ટ્રપિતાના શમશાન યાત્રામાં નહેરુ અને સરદાર પટેલ જે જોડાયેલા એમની આ તસવીર છે. અને ત્યાર પછી આમાં તો બહુ જ તસવીરોનો સંગ્રહ કરવામાં આવેલો છે. ઘણા વર્ષો પહેલાંની તસવીરોને સાચવી રાખવી એ પણ એક સામાન્ય બાબત નથી. અને અહીંયા તો અનેક તસવીરો છે, જે તસવીરો આપણને પ્રેરણાદાયક છે. આ જુઓ, શિમલા પરિષદમાં ગાંધીજીની સાથે આ ફોટોગ્રાફ છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ ને તો આ કોંગ્રેસના કર્ણધારકો વચ્ચે આ જે તસવીર છે. ત્યાર પછી આગળ આવો, અહીંયા આજે રાજકોટના ઠાકોર સાહેબ દ્વારા સરદાર પટેલનું જે સ્વાગત કરવામાં આવેલું રાજકોટમાં, એમની આ તસવીર છે.
ત્યાર પછી આપણે જોઈએ ને તો મહાત્મા ગાંધી અને સરદાર આ બંનેની સાથે અહીંયા તસવીર છે રાખેલી. ત્યાર પછી પ્રજાકી પ્રધાનમંડળ જે મુંબઈ ખાતે આ તસવીર જે પાડવામાં આવેલી છે. અને આ ક્રાંચી કોંગ્રેસના પ્રમુખ પદે જ્યારે બિરાજમાન કરેલા ત્યારે આ ક્રાંચી છે તે પાકિસ્તાનમાં જતું રહેલું છે. અને એ સમયે આપણા દેશના ભાગલા નહીં પડેલા હતા એ સમયની આ તસવીર છે. ત્યાર પછી આગળ આવો, આ ઘવેલા સત્યાગ્રહીની તસવીર છે. પ્રથમ સરદાર પટેલની જે ધરપકડ થઈ રાસમાં એમની આ તસવીર છે. ત્યાર પછી રાસનો જુસ્સો, રાવણિયાઓની ચોકી, આ એ તસવીર બતાવે છે. જપ્તી માટે બધું વેરણ શેરણ જ્યારે અંગ્રેજોએ જપ્તી કરી, જ્યારે જે ખેડૂતો છે તે એમની સામે નમ્યા નહીં ત્યારે જે અંગ્રેજોએ બધું જપ્ત કરવાનું, જમીન મકાનો આ બધું જે જપ્ત કરવાનું, માલ મિલકત જે છે એ જપ્ત કરવાનું જ્યારે શરૂ કર્યું એ સમયની આ તસવીર છે. આગળ આવો, જ્યારે રાજાશાહી હતી એ સમયે જુઓ આ તસવીર છે. ભાવનગરમાં લોકતંત્રની ઘોષણા કરવામાં આવેલી પ્રથમ ભાવનગરના રાજા દ્વારા, એમની આ તસવીર છે. માળવા સંઘની રચના એની આ તસવીર છે. સૌરાષ્ટ્ર એકમની સોગંદવિધિ, સૌરાષ્ટ્રને એક કરવા માટેની જે સોગંદવિધિ થયેલી એમની આ તસવીર છે. જૂનાગઢમાં એમનું સ્વાગત સરદાર પટેલનું, એમની આ તસવીર છે. જૂનાગઢમાં વિજય ટંકાર એ સમયની આ તસવીર બતાવે છે. આ જૂનાગઢ વિજય ટંકાર જે છે એની તસવીર આપણને એ બતાવે છે કે એ સમયે જે જૂનાગઢનો જે નવાબ હતો એ નવાબ પાકિસ્તાન તરફી હતો અને એ સમયે જૂનાગઢને એને પાકિસ્તાન ભેળું રાખવું હતું એવી એમની મનોઈચ્છા હતી. એટલે એ ભારતની સાથે ભળવા માટે તૈયાર નહોતો. અને એ સમયે જ્યારે સરદાર પટેલ છે એ લોકમત લીધો, લોકોના મત એમણે એ લીધો કે તમારે કઈ તરફ રહેવું છે, ભારત તરફ કે પાકિસ્તાન તરફ. અને એ સમયે ભારતની જે આ જૂનાગઢની જે વસ્તી છે એ તમામ વસ્તીએ સરદાર પટેલને સાથ આપ્યો કે અમારે ભારત તરફ રહેવું છે, બરાબર. અને ત્યાર પછી જૂનાગઢની ઉપર આ સરદાર પટેલના કહેવાથી એમની પ્રેરણાથી જીત મેળવવામાં આવી. એટલે આ જૂનાગઢ વિજય ટંકારનો વિજય એ દર્શાવે છે. અને ત્યાર પછી જો આ બાજુ આપણે આવીએ ને તો સરદાર પટેલનું સ્વાગત કરતા હૈદરાબાદ, આપણું જે હૈદરાબાદ છે એમના નિઝામ છે આ. અને ત્યાર પછી આ જે કાશ્મીરના રાજા છે હરીસિંહ, આ જે કાશ્મીરના રાજા છે હરીસિંહ, અને આપણા ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ને એ સમયે આ રાજા છે એ કે મારે સ્વતંત્ર રાજ રાખવું છે, કાશ્મીર છે એ મારે સ્વતંત્ર રાખવું છે, મારે પાકિસ્તાનમાં પણ નહીં અને ભારતમાં પણ નહીં. અને ત્યાર પછી થોડો સમય એણે ત્યાં રાજ કર્યું અને ત્યાર પછી સરદાર પટેલ છે એમની મુલાકાત એની સાથે થઈ. અને ત્યાર પછી એની સાથે મુલાકાત થઈ ત્યાર પછી એ રાજા ભારતને સાથે ભળવા માટે તે તૈયાર થયા. 1909માં મુંબઈમાં એક ખૂન કેસની દલીલ કરતા હતા. એ સમયે કોર્ટમાં એક તાર આવ્યો અને કાગળિયું આવ્યું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના હાથમાં એક કાગળિયું આપવામાં આવ્યું. ત્યારે એણે વાંચી અને હાથમાં રાખી દીધું અને કેસ લડવાનું ચાલુ રાખ્યું, દલીલો કરવાનું ચાલુ રાખ્યું. અને એક કેસ જીતી ગયા પછી એમના જે વકીલ મિત્રો છે એ વકીલ મિત્રોએ એમને પ્રશ્ન પૂછ્યો કે આ જે તાર આવ્યો એ તારમાં શું લખ્યું છે એમ. ત્યારે એમણે એમને જવાબ આપ્યો કે મારા પત્નીનું અવસાન થયું છે. એટલે કોઈ પણ કામ લીધેલું છે એ કામ એ એટલું નિષ્ઠાથી એ પૂરું કરતા હતા. એમના પત્નીનું મુંબઈની જ હોસ્પિટલમાં અવસાન થયું, એમના ધર્મપત્નીનું, છતાં પણ એમણે એ કેસનું કામ પૂરું કરી અને ત્યાર પછી એ એમને જાહેર કર્યું. બારડોલીના સત્યાગ્રહમાં આપણે જે આગળના વ્લોગમાં જે જોયું ને, તમને જે બતાવવાનો પ્રયત્ન કર્યો એ જે વ્લોગમાં આ જે બારડોલીના સત્યાગ્રહ વિશે આપણે વાત થઈ ગઈ છે, આ બધી એની તસવીરો છે. અને ત્યાર પછી બારડોલી સત્યાગ્રહની આ સાવણીઓ છે. આ બારડોલી તાલુકામાં આ જુદી જુદી સાવણીઓ હતી અને એના સેનાપતિઓ પણ જુદા જુદા હતા. એટલે કે એક સાવણીમાં અમુક ગામો આવતા હતા. અમુક સાવણીમાં 4 ગામ હોય, અમુક સાવણીમાં 6 ગામ હોય, અમુક સાવણીમાં 31 ગામ હોય. આ તસવીર છે ને એ બતાવે છે કે લડી લેવાનું એલાન,
એટલે એ તસવીર એ છે ગ્રામ્ય ખેડૂતોને ઉદ્બોધન, એટલે ગામડાઓમાં ફરી અને બધા ખેડૂતોની સભાઓ કરી અને એમનો જે વિચાર છે એ ગામ સમક્ષ એ મૂકતા એમની આ બધી જે સભાઓ છે એની તસવીરો છે. અને આ સુમત મહેતા આજે બારડોલી તાલુકાનું એક જે સાવણીનું જે સુકાન જે સંભાળેલું હતું એ ડૉક્ટર સુમત મહેતા એમની આ તસવીર છે. અને ત્યાર પછી આ ગામડે ગામ સભાઓ જે થયેલી એ સભાઓની બધી તસવીરો છે. આ નાની ફળોદમાં જે સભા થયેલી આ બધા ગામડાઓની સભાઓની તસવીર છે. અને આ અકોટી જો આ ગામની જે સભા છે ને આ અકોટી એ જ ગામના જે ભીખીબેન હતા કે જેમણે સરદાર પટેલને સરદારનું બિરુદ આપ્યું એ ગામની સભાની આ તસવીર છે. પછી આ ઈસરોલી ગામની સભા છે, રાનકુવા ગામની સભા, ધોળધા ગામની સભા, કડોદમાં આ સભા થયેલી, બધા ગામડાઓની સભા છે. ત્યાર પછી આ બાજુ આવો, જો આ સભાને સંબોધતા મીઠુબેન છે, એટલે કે એક સ્ત્રી છે. એટલે ગ્રામ સભાઓ જે એ સમયમાં થતી હતી એમાં સ્ત્રીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવેલી. એ સમયની આ તસવીર છે એ એની પ્રતીતિ કરાવે છે કે આપણી જે અંગ્રેજોની સામે જે લડત હતી અંગ્રેજોની સામે એ લડતમાં સ્ત્રીઓએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી એની આ પ્રતીતિ કરાવે છે. અને ત્યાર પછી જુઓ એ સમયે આ બારડોલીની સભામાં અબ્બાસ સાહેબ એટલે કે હિન્દુ અને મુસ્લિમોએ સાથે મળી અને આ આઝાદીની લડત લડેલી છે એની પ્રતીતિ કરાવે છે. બારડોલી સત્યાગ્રહ સમયે જે કવિતા રસાણેલી એમના આ શબ્દો છે. હવે આપણે એના શબ્દો આપણે જોઈએ તો અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ભલે જપ્તીના જુલ્મો થાય, ભલે વર્ષે વરસાદ મહા જુલ્મ નો રે, ભલે તાલુકો ખાલસા થાય, સાતીએ રે બાણ વાગ્યા સરકારના સાતીએ રે, વલ્લભભાઈને પરદેશી કીધા વાગ્યું છે બાણ એ સાતીએ રે. હવે આઝાદીની જે લડત છે એ લડતમાં કોઈ એક સમૂહનો ફાળો નહીં હતો, કોઈ એક ધર્મના લોકોનો ફાળો નહીં હતો. હવે એની પ્રતીતિ છે ને જુઓ આ તસવીર કરાવતી રહેલી છે. આ સરદાર પટેલ અને મૌલાના આઝાદ આ સાથે એમની તસવીર છે. એટલે કે આઝાદીની ચળવળમાં બધા જ ધર્મના લોકોની મહત્વની ભૂમિકા છે. આઝાદી આપણને મળી છે એમાં કોઈ એક સમૂહને આઝાદી નથી મળી, પણ આપણા દેશના તમામ ધર્મના જે લોકો છે સાથે મળીને લડત આપી અને એની પ્રતીતિ કરાવે છે. અને આજે મૌલાના આઝાદ જે છે એ ભારત પાકિસ્તાનના આપણા ભાગલા પડ્યા ત્યારે પણ એમને દુઃખ વ્યક્ત કરેલું એ વ્યક્તિ છે. અને ત્યાર પછી લોકોનો જુસ્સો જુઓ તમે, આજે એ તસવીર છે એ લોકોનો જુસ્સો એ છે એ પ્રદર્શિત કરે છે. અને ત્યાર પછી બારડોલી દિન 12મી જુલાઈ એટલે કે સત્યાગ્રહ જે આપણે બારડોલીમાં થયેલો અને એમને બારડોલી દિન તરીકે ઉજવવા માટે 12મી જે જૂન છે 1928ની એ નક્કી થયેલી છે. બારડોલીનો સત્યાગ્રહ થયો એ સમયે જ્યારે એ 6 મહિને એમનો જ્યારે વિજય થયો સત્યાગ્રહનો, અને એ વિજય સમયે એક વિજય સરઘસ કાઢવામાં આવેલું સરદાર પટેલનો. જુઓ આ તસવીર છે વિજય યાત્રાની, આ સરદારની એ આ સરઘસની એ તસવીર છે. અને ત્યાર પછી જુદા જુદા શહેરોમાં એમનું આજે જો ગણદેવીમાં એમનું સ્વાગત કરવામાં આવેલું, અમદાવાદમાં પણ આજો એનો ઉત્સવ ઉજવાયેલો. ત્યારે આજે બારડોલીમાં સત્યાગ્રહનો જે વિજય થયો એ સમયે જુદા જુદા શહેરોની આ તસવીરો છે. એ સમયે એક ઉત્સવ ઉજવવામાં આવેલો. ત્યારે આ અમદાવાદની તસવીર છે. ત્યાર પછી આ ખેડૂત જે બહેનો છે એમણે પણ સરઘસ કાઢી અને એ ઉત્સવને ઉજવેલો. હવે આપણા દેશને જે આઝાદી મળી છે, આઝાદીમાં જે લડવૈયાઓ છે એમાં ગુજરાતના ક્રાંતિકારીઓનો પણ એક ખૂબ જ મહત્વનો ફાળો છે. અને આજે હું તમને જે બધી તસવીરો જે દેખાડવાનો છું એ બધી તે ક્રાંતિવીરોની તસવીર છે અને એ બધા ગુજરાતનાઓ છે. આવો આ બાજુ જો આ જે છે ને કુંવરજી મહેતાની તસવીર છે, કલ્યાણજીભાઈ મહેતાની આ તસવીર છે, ખુશાલભાઈ પટેલ છે, અબ્બાસ દૈયબજી છે, સુમત મહેતા છે, મીઠુબેન પીટીટ છે. જે આ મહિલાનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે આપણે આઝાદીની ચળવળમાં. ત્યાર પછી આ સંદુલાલ દેસાઈ છે, રવિશંકર મહારાજ છે, આ ચિમનલાલ શિનોઈ છે, ત્યાર પછી ફુલસનભાઈ છે, ભાઈલાલ અમીન છે, ત્યાર પછી આ ઉત્તમચંદ શાહ,
આ રસોઈની જવાબદારી હતી. આ ઉત્તમચંદ શાહ છે ને, એમની આખું રસોડું એમણે સંભાળેલું હતું. ક્રાંતિવીરોનું તમામનું ભોજનની વ્યવસ્થા એ કરતા હતા. અને ત્યાર પછી આ મણિબેન પટેલ છે. હમણાં આપણે આગળના વ્લોગમાં જે આપણે સ્વરાજ આશ્રમ જે જોયો, એ આશ્રમની જૂની તસવીરો અહીંયા છે. જો આ છે ને, એ સ્વરાજ આશ્રમની જૂની તસવીર છે. અને આજે સાથીઓની સાથે બગીચામાં ફરતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને આ એમનું નિવાસ સ્થાન છે એ જ આશ્રમમાં. અને ત્યાર પછી જો આ છે ને, એમણે જે ચીકુવાડી, જે વૃક્ષોનું જે વાવેતર કરેલું છે, એ આ જે ચીકુવાડી છે એની આ તસવીર છે. અને આજે એ જે બાગમાં, એ બાગની જે વૃક્ષોની માવજત કરતા રહેલા આ સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને આ જો એમનું નિવાસ સ્થાન, આ એમનો શયનખંડ છે. આ જૂનો ખાટલો, અને એ આપણે જે જોયું છે એ જ આ શયનખંડ છે એમનો, આ જૂનો ખાટલો. અને આ એમની બેઠકનું સ્થાન. અને આપણે આ હિંડોળો, જો આ હિંડોળાની તસવીર છે, આ હિંડોળો પણ આપણે હમણાં જોયેલો. અને આ જે પૂણી કાચતા રહેલા, આ એ છે તસવીર. ત્યાર પછી ભોજન આરોગતા રહેલા, જો આ આશ્રમમાં ભોજન લેતા સમયની એ તસવીર છે. આ બધી તસવીરો છે ને, એ આપણા એ જે સ્વરાજ આશ્રમની તસવીરો અહીંયા મૂકવામાં આવેલી છે. તો આ તસવીર છે ને, ઠક્કર બાપા સાથે છે. હળવાશની પળો માણતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ અને ઠક્કર બાપા. હવે આ જે ઠક્કર બાપા છે ને, એમણે ગોધરા અને પંચમહાલ વિસ્તારના જે આદિવાસી લોકો છે, એ આદિવાસી લોકોના ઉત્થાન માટે ઘણું જ બધું મહત્વનું કાર્ય કરેલું છે આ ઠક્કર બાપાએ. આ એમની તસવીર છે. ત્યાર પછી આ જો ગાંધીજીના બેન સાથેની મુલાકાત સમયની આ તસવીર છે. અને ત્યાર પછી આ બધી ગ્રામવાસીઓની સાથે એની તસવીરો છે. અને ત્યાર પછી ધીમે ધીમે આ બાજુ આવીએ તો એમની ઉંમર પ્રમાણે એમની જે તબિયત છે, એ તબિયતમાં થોડું એ થતું જાય છે, એની તસવીર છે. અને ત્યાર પછી આ બાજુ આપણે આ બાજુ જુઓ, આપણો દેશ આઝાદ થયો 1947માં. અને ત્યાર પછી આપણા દેશની આઝાદી મળ્યા પછીના 3 વર્ષ પછી, એટલે કે 1950માં આપણા આ જે લોખંડી પુરુષ જે સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમની શિર વિદાય થઈ. અને એમની શિર વિદાયની જો આ તસવીર છે, એ સદાયને માટે શિર નિંદ્રામાં એ ફૂટી ગયેલા છે. અને આ શોક મગ્ન સાથીઓ, એ સમયે આ જો એમના જે સાથીઓ છે, એ શોક મગ્ન અવસ્થામાં એ જોવા મળે છે. અને આ એમની જે તસવીર છે, આખરી દર્શન માટેની, એટલે કે અંતિમ દર્શન માટે જ્યારે રાખવામાં આવેલી એમની આ તસવીર છે. અને આ તસવીર છે એમની અંતિમ યાત્રાની. તો આ બધું આપણા રાષ્ટ્રધ્વજની માહિતી અહીંયા જે બધી આપણે આપવામાં આવેલી છે. આજે આપણો પ્રથમ રાષ્ટ્રધ્વજ મેડમ ભીખાજી કામાએ બનાવેલો, અને એ 1906માં બનાવેલો. જો એને વંદે માતરમ અને આ રીતનું કમળ ને આ રીતનું એમણે એ રાષ્ટ્રધ્વજ બનાવેલો. અને ત્યાર પછી રાષ્ટ્રધ્વજમાં 1907માં એમાં ફેરફાર થયો. હવે ફેરફારમાં જો આટલો ફેરફાર થયો, ઉપરથી કમળ છે એને બદલે ત્યાં સકરો મૂકી દેવામાં આવ્યા, વંદે માતરમ એમ રાખવામાં આવ્યું. અને આ ચાંદ ને તારો પણ એ એમને રહેવા દેવામાં આવ્યો. અને ત્યાર પછી 1970માં આ રીતનો કંઈક રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો. અને ત્યાર પછી 1921માં રાષ્ટ્રધ્વજનો જે કલર છે, એ કલર આ રીતના 3 રાખવામાં આવ્યા અને વચ્ચે સરખો મૂકવામાં આવ્યો. અને ત્યાર પછી 1931માં આપણા આ જે કેસરી કલર, સફેદ કલર અને લીલો કલર આપણા નક્કી થયા. અને એમાં વચ્ચે રેટિયો, આજે આપણે સરખો કહીએ, એ વચ્ચે મૂકવામાં આવ્યો. અને ત્યાર પછી 1947માં આપણો દેશ જ્યારે આઝાદ થયો, એ સમયે અશોક ચક્ર વચ્ચે મૂકી દેવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને, એમના કાર્યને અને એમના વિચારોને સમજવા માટેનો આપણે આ પ્રયાસ કર્યો. હવે આ સરદાર વલ્લભભાઈ પટેલનું એક વ્યક્તિત્વ તે જોવો ને તમે, તો મોટી ઉછેરા જે માનવી આપણે કહીએ છીએ, એનું વ્યક્તિત્વ તો એટલું ઊંચું છે કે ન સમજે ને એને પણ સમજાવવાની એનામાં તાકાત હતી. હવે 562 રજવાડા એ સમયે ભારતમાં હતા. એ 562 રજવાડાઓને એમણે સમજાવી અને એક તાંતણે બાંધેલા. અને બીજા 3 રજવાડા એવા હતા કે જે એ તાંતણામાં બંધાણા નહોતા. અને એમણે પણ કઈ રીતે ભારતની અંદર એમનું પણ વિલીનીકરણ કર્યું. જૂનાગઢનું, કાશ્મીરનું અને હૈદરાબાદનું,
એ પણ આપણે બધા જ જાણીએ છીએ, એનો ઇતિહાસની પણ આપણને ખબર છે, બરાબર. એટલે આજે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એ કઈ રીતે લોકોને સમજાવવા, એમની પાસે ગજબની કળા હતી. તો આપણે આવા એક મહાન વ્યક્તિના જીવનને સમજવાનો આપણે એક પ્રયાસ કર્યો છે. હવે એમાં કંઈ પણ તૂટી ફૂટી રહી હોય એ બદલ માફી ચાહું છું. અને ત્યાર પછી હવે આપણે આવતા વ્લોગમાં કોઈ આવા જ આપણે વ્લોગમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત.